તો ડોક્ટર કેસી બારોટ દ્વારા લિખિત બ્રહ્મભટ્ટ સંહિતા પુસ્તકનું આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિમોચન કરવામાં આવ્યું। આ તેમની દ્વિતીય આવૃત્તિ છે। ડોક્ટર કેસી બારોટ જેઓ એલડી આર્ટ્સ કોલેજ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને ગુજરાત ઇતિહાસ પરિષદના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે। આ પુસ્તકમાં લેખકે બ્રહ્મભટ્ટ સમાજના ઇતિહાસને આબેહૂબ કંડાર્યો છે। લેખક કેસી બારોટનું કહેવું છે કે આ પુસ્તક થકી આજની યુવા પેઢી કઈ રીતે બ્રહ્મભટ્ટ સમાજનું ઉત્થાન થયું ત્યારથી અને વર્ષ 1818 થી 1947 સુધીના ઇતિહાસની તમામ માહિતી આ પુસ્તક થકી યુવા પેઢીને મળી રહેશે। બ્રહ્મભટ્ટ સમાજનો ઇતિહાસ, તેનો ગૌરવ આજની પેઢી સમજી શકે તેનો એક સાર્થક પ્રયાસ આ દ્વિતીય આવૃત્તિમાં કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અને પરિવર્તનમાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિનું પ્રદાન શું રહ્યું તે જાણી શકાશે। બ્રહ્મભટ્ટ સંહિતા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા, નિવૃત્ત પોલીસ અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ, પૂર્વ એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિત બ્રહ્મભટ્ટ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્મભટ્ટ સંહિતા એટલે નેશનલ ટીચર ફેલોશિપ દિલ્હી અંતર્ગત મારા શોધ કાર્યનું ગ્રંથ સ્વરૂપ બ્રહ્મભટ્ટ સંહિતા, એના આ સમગ્ર કર્તૃત્વના દૂરદ્રષ્ટા હતા મારા માર્ગદર્શક ગાઈડ અને દુનિયાભરના ઇતિહાસવિદોમાં જેમનું સ્થાન છે એવા ડૉક્ટર મકરંદ મહેતા, એમના સૂચનથી અમે આ વિષય પસંદ કરેલો અને એનો આશય એ હતું કે બ્રહ્મભટ્ટ સમાજની જે વાતો સમાજમાં અત્ર તત્ર વિખરાયેલી પડી છે એકઠી કરીને એને અમે ગ્રંથસ્થ કર્યું અને લોકો સમક્ષ મૂક્યું। એટલે પ્રાચીન સમયથી છેક સૃષ્ટિના ઉત્પત્તિ કાળથી બ્રહ્મભટ્ટોની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એક કાળક્રમે યુગ યુગાંતરે કેવી રીતે આગળ વધી એની આખી વાતને આમાં વણી લઈને મારો વિષયનો સમયગાળો હતો 1818 થી 1947 ત્યાં સુધીનું સંકલન અમારે આ પુસ્તકમાં કરવાનો ક્રમ હતો, એ અમે જાળવવા પ્રયત્ન કર્યો છે। એમણે બ્રહ્મભટ્ટ સંહિતા બહાર પાડીને બ્રહ્મભટ્ટ જ્ઞાતિ ઉપર મોટી કૃપા કરી છે। 1880 થી 1947ના સમય દરમિયાન બ્રહ્મભટ્ટોએ આપણી સંસ્કૃતિમાં સાંસ્કૃતિક જે ઉત્થાન કર્યું છે અને એમનો જે ફાળો છે એ એમણે બહુ જ ઝીણવટથી તપાસીને આપ્યો છે। બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં આવું કામ અગાઉ થયું નથી આટલું ઝીણવટથી, એટલે એ અભિનંદનના અધિકારી ઠરે છે। કેસી બારોટ ઇતિહાસના અધ્યાપક છે, એટલે એમને ઇતિહાસમાં અને આવા સંશોધનોમાં રસ પડે એ તો સ્વાભાવિક છે, પણ એમની પાસે જે ઉપાધિઓ છે, એમની પાસે જે ડિગ્રીઓ છે એ સારા વાઇસ ચાન્સલરને છાજે એવી ડિગ્રીઓ છે। એટલે કેસી બારોટની આ જે મહેનત છે એ મહેનત જ્ઞાતિને ખરેખર ઉપયોગી બની છે।